નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલની અંદર ફરીથી એક વખત. તો મિત્રો, આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોઈ લીધું કે કેવી રીતે ઇમેજ આપણે લાવી શકીએ છીએ HTML પેજની અંદર અને એની હાઇટ વિડ્થ પણ આપણે સેટ કરી શકીએ છીએ. આઈ હોપ કે તમે જે ટાસ્ક મેં આપ્યો હતો એ કરી દીધો હોય, તો તમને ખબર બી પડી ગઈ હોય. કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ નાખી શકો છો. ફર્સ્ટ ટાઈમ જે મિત્રો વિડીયો જોવા આવ્યા છે અને જેમને ખબર ના પડી હોય કે મેં ઇમેજ વિશે શું વાત કરી, તો પ્રીવિયસ વિડીયોની અંદર તમે ચેક કરી શકો છો. બીજા બધા પ્લે લિસ્ટમાં હશે અવેલેબલ વિડીયોઝ, એ તમે જોઈ શકો છો અને એની જે લિંક છે તમને વિડીયોના એન્ડમાં મળી જશે. ઓકે, સો આજે આપણે નવો ટોપિક લઈશું HTML ની અંદર. ફ્રેશ ફાઇલ, આપણી ન્યૂ ફાઇલ મેં ઓલરેડી ક્રિએટ કરીને રાખી છે, ઠીક છે, પણ એમાં કંઈ લખ્યું નથી, લખીશું તમને ભણાવતા. ઠીક છે, સો સ્ટાર્ટ કરીએ નવા ટોપિકની. એના પહેલા આપણે જે સિરીઝ ચાલી રહી છે HTML ની, તો HTML નું પેજ આપણે અહીંયા બનાવીએ. HTML નો ટેગ લાવીશું, હેડ સેક્શન નાખીશું અહીંયા, ઠીક છે. હેડ સેક્શનની અંદર હું અહીંયા મૂકી દઈશ ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ ક્યાં આવશે? આપણે બધાને ખબર જ છે, આપણા જે વેબ પેજનું જે ટેબિંગ છે આપણા બ્રાઉઝરની અંદર, એમાં આપણને લેસન 3 દેખાશે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે આજનો ટોપિક. તો ટોપિકનું નામ આજનું હશે આપણું કે HTML લિસ્ટ. ઓકે, HTML લિસ્ટ શું છે? તો લિસ્ટને જાણતા પહેલા આપણે કોઈક એવા પોઈન્ટને જાણીશું કે જેના લીધે આપણને આ લિસ્ટ યુઝ કરવાની જરૂર પડે છે. તો શું પોઈન્ટ હોઈ શકે? માની લો કે આપણને લિસ્ટ વિશે કંઈ પણ ખબર નથી, કોઈ આઈડિયા નથી. તો આપણે જ્યારે કોઈ પ્રોડક્ટના ફીચર્સ બતાવવા છે, કાં તો કોઈ નામ લિસ્ટ આઉટ કરવાના છે, તો આપણે શું કરી શકીએ? બેટર વે શું છે કે ભાઈ હું એવું લખું કે ભાઈ ધીસ પ્રોડક્ટ ઇઝ નાઇસ, આવું હું લખીશ. સેકન્ડ પોઈન્ટ આપીશ જે ઓન એફોર્ડેબલ પ્રાઇસ, આવું લખીશ. ઇઝી ટુ યુઝ, આવું લખી શકું. ચલો રિફ્રેશ કરીએ. એક જ લાઈનમાં તમને આઉટપુટ બતાવશે. ભલે આપણે અહીંયા 1 2 3 પોઈન્ટ વાઇઝ આપણે ફીચર્સ બતાવવા માંગીએ છીએ, પણ આપણું વેબ પેજ જે છે એ આવી રીતે બતાવે છે. તો આ એ વસ્તુ છે જ્યારે આપણને કંઈ ખબર નથી HTML વિશે. ઠીક છે, હવે આપણે પ્રીવિયસ વિડીયો જોઈ લીધા છે, તો એમાંથી કોઈને ખબર પડે કે એક કામ કરીએ, પી ટેગ યુઝ કરી લઈએ. તો પી ટેગ અહીંયા યુઝ કરીશું, દરેકની આગળ કરીશું આપણે. ઓકે, તો અહીંયા પણ પી ટેગ અને અહીંયા પણ પી ટેગ. ચલો રિફ્રેશ કરીએ. નાઇસ, થોડોક સારું આઉટપુટ લાગે છે. ઠીક છે, કોઈકને પી ટેગ વિશે ખબર જ નથી, તો કે મારે શું કરવાનું, મને તો પી ટેગનો આઈડિયા જ નથી. તો એ કહે છે મને તો બ્રેક સ્ટેટમેન્ટની ખબર છે, બ્રેક ટેગની ખબર છે. તો ઠીક છે, બ્રેક ટેગ જે છે એને યુઝ કરો. સ્ટેટમેન્ટ ના કહી શકાય, ટેગ છે. સો રિફ્રેશ કરું તો આવું કંઈક થશે. આપણે HTML લિસ્ટ જે છે એને પણ જો બ્રેક આપી દઈએ તો લિસ્ટ આપણું નીચેથી સ્ટાર્ટ થશે. તો આવી રીતનું કંઈક દેખાશે. પણ તમારે કેટલા એફર્ટ મારવા પડે છે, નંબરિંગ આપવું પડે. ઠીક છે, તમે બહુ બધું લિસ્ટ હોય તો નંબરિંગ મેન્ટેન રાખવા પડે તમારે. તો આ વસ્તુને એવોઇડ કરવા માટે HTML આપણને લિસ્ટ પ્રોવાઈડ કરે છે. હવે એ લિસ્ટ કેટલા ટાઈપના પ્રોવાઈડ કરે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આપણે શું કરીશું, અત્યારે હાલ આપણે લિસ્ટના ટાઈપ જોઈએ. સૌથી પહેલું આપશે ઓર્ડર લિસ્ટ, બીજા નંબરમાં આપશે એ આપણને અનઓર્ડર લિસ્ટ, અને થર્ડ નંબર ઉપર એ આપણને આપશે અનઓર્ડર લિસ્ટ આવશે. અને થર્ડ નંબર પર જે લિસ્ટિંગ છે એ હશે આપણું ડિસ્ક્રિપ્શન લિસ્ટ અથવા તો ડેફિનેશન લિસ્ટ. ધ્યાન રાખજો, બે વર્ડ એટલા માટે લખું છું કે ઘણા એને ડિસ્ક્રિપ્શન લિસ્ટ પણ કહી શકે છે, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ પણ કહી શકે છે, અને ઘણા એને ડેફિનેશન લિસ્ટ પણ કહે છે. એટલે મારી તરફથી હું બને એટલો ટ્રાય કરીશ કે શું ટર્મિનોલોજી યુઝ કરે છે ઓવરઓલ લોકો, એ પ્રમાણે હું તમને કહીશ. ઠીક છે,
સો આ 3 ટાઈપના HTML લિસ્ટ આપણા જોડે અવેલેબલ છે. ઓકે, હવે આ ત્રણેય લિસ્ટ વિશે આપણે વન બાય વન જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર અને એના ટેગ વિશે જાણીશું. ઠીક છે, તો તમને મારો કન્ટેન્ટ જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બનેલા રહેજો નવા વિડીયોઝ માટે, નવી અપડેટ માટે. મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.